પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ભરૂચ વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। આજ રોજ મામલતદાર કચેરીઓ ખાતેથી ચૂંટણીની સામગ્રી અને કર્મચારીઓને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા। ભરૂચ જિલ્લામાં આવતીકાલે યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી તથા સ્ટાફને મતદાન મથકો ઉપર રવાના કરવામાં આવ્યા છે। આવતીકાલે તારીખ 22 જૂનના રોજ કુલ 67 ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે। જિલ્લામાંથી 18 ગ્રામ પંચાયતો સમરસ તરીકે જાહેર થવાની ત્યાં ચૂંટણી યોજાવાની નથી। બાકીની 67 ગ્રામ પંચાયતોમાં મતદાન માટે 174 મતદાન મથકો ગોઠવાયા છે, જ્યાં મતદારો સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીમાં મતાધિકારનો ઉપયોગ કરી શકશે। અંકલેશ્વર તાલુકા સામાન્ય પેટા ચૂંટણી ગ્રામ પંચાયત 2025 માટે આજે જીનવાલા હાઈસ્કૂલ ખાતેથી ડિસ્પેચિંગ થનાર છે। આ કામગીરી માટે ટોટલ 250 જેટલા પ્રિસાઇડિંગ મતદાન અધિકારીની નિમણૂક કરેલ છે અને તમામ સ્ટાફને અત્રેથી રવાના કરવામાં આવનાર છે। આજ રોજ અંકલેશ્વર ખાતે ગ્રામ પંચાયત ઇલેક્શન 2025 અંતર્ગત મેડિકલ સારવાર અને મેડિકલ સુવિધાને અનુલક્ષીને આપણે તમામ બૂથ જે ટોટલ 51 બૂથ છે એ તમામ બૂથ પર આપણે મેડિકલ કિટ પ્રોવાઈડ કરેલી છે। ભરૂચ જિલ્લામાં આવેલ 67 ગ્રામ પંચાયતોમાં 287 વોર્ડની ચૂંટણી પણ યોજાશે, જેમાં 1.46 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। જિલ્લાના કુલ 174 મતદાન મથકો પૈકી 20 મતદાન મથકોને અતિ સંવેદનશીલ તો 77 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે। આ તરફ 874 જેટલા સરકારી કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં જોડાશે। મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 665 પોલીસ કર્મીઓ ખડેપગે તૈનાત રહેશે। ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। આજરોજ ભરૂચ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી જે યોજાવા જઈ રહી છે એમાં આપણે કેજે પોલિટેકનિક ઉપરથી ડિસ્પેચિંગ અને આવતીકાલે રિસીવિંગ કરીશું। આપણે ડિસ્પેચિંગ સેન્ટર ઉપર છીએ। અહીંયા ભરૂચ તાલુકાની 94 ગામો પૈકી 17 ગામોમાં ચૂંટણી છે અને લગભગ 60,000 જેવા મતદારોનું સિલેક્શન થવાનું છે। સૌ મતદારોને ખાસ અપીલ છે કે આપણી લોકશાહીને મજબૂત બનાવવા માટે વધારેમાં વધારે મતદાન કરે અને પોતાના અધિકારનો ઉપયોગ કરે। આ રાઉન્ડમાં ભરૂચ જિલ્લામાં 67 ગ્રામ પંચાયતો ખાતે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં કુલ 287 જેટલા વોર્ડ પણ સમાવેશ છે અને 1,46,527 જેટલા મતદારો આ ચૂંટણીમાં ભાગ લઈ શકશે। કુલ 174 જેટલા મતદાન મથકો છે, જે પૈકી અતિ સંવેદનશીલ જેટલા 20 જેટલા મતદાન મથકો છે। 77 મતદાન મથકો છે એ સંવેદનશીલ જાહેર કરેલા છે।